અત્યારે હળાળ કળિયુગમાં બાપુ એક તમને દાખલો આપું કે બાપુ એક સવારે તમે એની માનતા કરો ને બપોરે કામ થાય એવું બાપુ આ દેવ જો હોય ને તો રામદેવજી બાપા છે. તમે વિચાર કરજો એની જન્મ ભૂમિકા ક્યાં છે અને ક્યાં વિયા આવ્યા. કૃષ્ણ પરમાત્માની જન્મ ભૂમિકા ક્યાં છે અને ક્યાં વિયા આવ્યા. મીરાબાઈની જન્મ ભૂમિકા ક્યાં છે અને ક્યાં વિયા આવ્યા. તો આપણે વિચારવું જોઈએ ને આપણી ધરતીમાં જો આવા તત્વો જો જન્મ ભૂમિકા છોડી અને તમારી મારી ધરતી ઉપર આવે તો આપણને ન લાગતું કે આપણો તો આ ધરતી ઉપર જન્મ થયો છે તો આપણે કેટલા ભાગ્યશાળી. હવે આમાં જન્મમાં પછી જો દુનિયાના પૂછ મારતા હોય તો આપણને એમ થાય ઘરું આ ઓલામને નહીં પીડા થતી હોય. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી બાપુ એક લખી લેજો કે સંત સુરા નીપજાવતી હોઠ રતનની ખાણ છે કાયા જેની કુબડી પડચંદ જેના પ્રાણ સંતને સુરા નીપજાવતી હોઠ રતનની ખાણ છે. એક કહેવાનો મારો અર્થ એ છે કે તમારે ઇતિહાસ શાસ્ત્ર ખોલવાની છોડ પણ તમને અને મને જે માણા બનાવ્યા છે માણાની જો કોઈને ખબર ન હોય એટલા માટે મીરા કહે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ ભવના ફેરા નહીં. પછી મને આમાં પાછી બહુ લાંબી ખબર નથી પડતી. આ તો એમ બધા બોલાવો એટલે જો કે તમારા ગામનો પ્રેમ ખરેખર આમાં બધા મને સાંભળેલો છે પણ તમારા પ્રેમને લઈ અને આવવું પડે અને જે અમને આવડે કાલાવાલા કરવાય પડે પણ આ ભવની કર્મની એમાં મને પછી બહુ લાંબી નથી ખબર પડતી. આ બધા કહે છે એટલે હું તો કહું છું બાકી આમાં સાચું હોય સાચું જો આપણને લાગતું હોય રાખવાનું, ખોટું લાગતું હોય ફેડું રહેવા દેવાનું. કારણ કે આમાં રામ વનમાં ગયા તે આખી દુનિયા કહે છે એટલે કહું છું બાકી રામ જ્યાં ત્યારે હું અહીંયા નહોતો હોય જ્યાં હોય ને ન હોય જ્યાં હોય. કારણ કે આ તો આધુનિક યુગ છે ભલા પણ આજ સવારે ફોન કરે એટલે આમાં તો ખોટું આવશે. કારણ કે અત્યારે ખોટું વધારે હાલે. ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. એટલે દારૂ બાવળિયા બેસે તો ફેંકી જાય. પીપળા ખૂટી રહે છે 2 કિલો ઘી નથી વધતું. એટલે આપણે ધંધો કરવો એવું નથી કહેતો હું. એટલે મારી વાત નો અવળો અરજ ન કરતા. તો આનંદ કરાવવા આવ્યો છું. આનંદ કરાવી અને આપણે નીકળી જાવ. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમને મને બધું આ કર્મની જો વાત કોઈ કરતું હોય કે કર્મ આમ જો આ ભક્તિ કરે એવડે દુખી છે. બોલો દુનિયાના બૂસ મારી સુખી. કર્મ કોને આપણે શું બધું રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડે. અરે તમે અને હું એક રામના નામને માળા કરતા હોય અને જેનું અડધું અંગ હોય જે 4 ફેરા ફરે એને આખી જિંદગીમાં જો માં ભગવતી દેવી સીતાનો જો એક દી હારો ન ઉગ્યો હોય તો રામનો આપણે શું કરમ સમજવું. અરે દ્રૌપદીના ચીર ઉડાતા ને કોણ નતું કાળના જડબા ચાલીને ઊભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો ગુનો શું હતો. શું કર્મની વાત હોય. મને તો આ બધા વાર્તાઓ કરે પણ મને નિકેત નથી થતું મારું કર્મ શું છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. તમારું અને મારું જેને સર્જન કર્યું હોય વિશ્વ જેને બનાવ્યો હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. શું કર્મની વાતો આપણે કરે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે ઈશ્વરે તમને મને મોકલ્યા છે. તમને કર્મ સુખી કરે છે, કર્મ દુખી કરે છે એવું મહાપુરુષો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે, ગ્રંથો કહે છે. પણ અમુક સારું કરે છે તો દુખી થાય. એટલે ક્યારેક મન ગોટે સડી જાય કે સારું સાચું શું હોય. અમે તો ક્યાંક બહાર ગામ જઈએ ને હમણાં બાપુ મારે તો આ ભજનનું બહુ હાલ્યું હોય ને એટલે બધા ફોન કરે કે બાપુ તમે તો અમારા ગુરુ બનો આમ કરો તેમ કરો. પણ મેં કીધું હું હજી હરખો ચેલો નથી થયો. તમારે મને ગુરુ બનાવવો છે તમે ભટકાઈ જાય. પછી ક્યાંક પ્રોગ્રામમાં ગયા હોય ને તો એમ કે અરે હાલો અમારે ઘરે પગલા પાડવા ભાઈ સાધુ સંતોના પગલા હોય અમારા પગલા શું પાડવાના હોય. પછી બહુ ખેંચ કરે આપણે મન રાજી થાય ને હાલો ને જઈ આવી ત્યાં જાય ને બધા રાજી થાય. ઘરના બહેરા બહેનો દીકરીઓ રાજી થાય ચા પાણી કરે. ઘરે આવી ત્યાં ઘરના એમ કે બહાર ઉભા રહ્યો પોતા કર્યા છે પગલા પડશે. ઘરે આમ થાય છે ઓલા કે છે પગલા પાડવા મફત પાડી તો પાડવા નથી. એટલે મારી વાત અવળો અર્થ ન કરતા પણ મારો કહેવાનો મિનિંગ શું છે કે આ ઘરે જે છે ને એ હાચા છે. ઓલા પગલા પડાવી એ હાચા છે. આ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે બે સ્વીકારવાની જરૂર છે. કારણ કે ઓલા પગલા પડાવે ને એક દી પૂરતા આમનું કીધું ન કરે બીજી દી રોટલા વગી ના રહે. એટલે આવડા છે ને એ આપણા મહત્વના છે.
પણ સમયની હારે મારો કહેવાનો મિનિંગ સ્વીકારી લેવાની વાત. અહીંયા કદાચ આપણે બાપુને કીધું હોય કે બાપુ મારા ઘરે કાલે પધરામણી કરવાની છે, આપણે એવો કોઈ પ્રસંગ આવી ગયો હોય અને ન લઈ જાય કે બાપુ સમજીએ કે કંઈક બન્યું હોય છે, અહીંયા વગર રે નહીં, સ્વીકારી લેવાની વાત મારો કહેવાનો અર્થ છે. એટલે કર્મને બાપુ ખબર નથી. એક રામાયણની સાક્ષી બાપુ વશિષ્ઠ મહારાજ એવું કહે છે, બાપુ કથા કરો બેઠા છે, બાપુ હાસો ખોટું હાથમાં લઈ ગયો. વશિષ્ઠ બાપુ એક સાખી કીધી હતી એમને કે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. રામચંદ્ર પરમાત્મા કે વનમાં ગયા અને ભરત વસાણમાંથી આવે અને રુદન કરે છે વશિષ્ઠ મહારાજ પાસે. એટલે વશિષ્ઠ મહારાજે આ વાત કરી કે ભરત, જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ ત્રણ વસ્તુ કોઈના હાથ, અને વાત એ હાથી અટાણે કોઈના હાથમાં હોય તો મને કહો તો. તમે કેવી રીતે આવ્યા એ કોઈને ખબર હોય તો કયો, અને કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કયો. અહીં અમે આવ્યા છીએ, અમને જ મળે એ ખબર નથી, અબજો મળે એ ખબર નથી. તો કોઈ પણ માણસ ધંધો કરે એનો નફો થાય કે નુકસાન થાય એ કોઈને ખબર નથી. આજે વિજ્ઞાન ગમે ને આપો આ છ વસ્તુ બાપુ વશિષ્ઠ મહારાજ કહે છે ભરતને. અને એ જ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે કે ભરત, હું અયોધ્યાનો રાજગુરુ છું. મેં નક્કી કર્યું તું હાજે કે હવારે રામને ગાદીએ બેહરવાના 12 કલાકની રાત જઈતા ચકડું ભરી ગયું વિધિના વિધાન છે, આમાં તું નો કઈ કરી. અને આવડી આ જ વાત તુલસીદાસ બાપુ રામાયણમાં લખે ને એમાં આનો ઉલ્લેખ કરે. મેં તો સાંભળેલી વાત છે, મેં કીધું એમ સાચું ખોટું હલવી લેજો કે આમાં નફો કોને થયો, નુકસાન કોને થયું, જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, ને જ કોને મળ્યો, ને અબજ કોને મળ્યો. તુલસીદાસે રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. તો નુકસાન બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માની માતુશ્રી કૌશલ્યા નથી. જુવાન જો દીકરો ને વહુ વનમાં જતા હોય તો મા માથે તેની કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને. બાપુ એક ભીલની દીકરી હતી અને એક ગુરુ મહારાજના શબ્દની ઉપર બેહી ગઈ કે બેટા બેહી જાય, વેલો મોનો રામ આવશે. અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, તેની ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ગુરુ મહારાજના શબ્દની એવા. કોઈ નાતે નેડો નહોતો બાપુ. ભીલની દીકરી જંગલમાં જાનવર જેવું જે જીવન જીવી હતી, વેદનો શાસ્ત્રનો કોઈ અનુભવ નહોતો. રામને યાદ આવવું પડ્યું બાપુ. નફો એને થયો, નુકસાન હકી જનેતાને થયું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ બાપુ રામચંદ્ર પરમાત્માના પિતા દશરથ મહારાજ બાપુ ભગવાન જેવો દીકરો હોવા છતાંય મૃત્યુ રોકી ન હોય. અને જીવન મળ્યું અહલ્યાને બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. પગડો બાપુ શ્રાપમાંથી મુક્ત થઈ ગઈ. બાપુ આમાં શું સમજવું આપણે, તમે વિચાર કરો. અને જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ આખી દુનિયા આજે ગાળ્યું છે. અને જ ખાટી ગયા વાંદરા. પધારો બાપુ સીધા. જ ખાટી ગયા વાંદરા. તેની બાપુ અયોધ્યાની વસ્તીને બધાને ખબર હતી કે રામચંદ્ર પરમાત્માની પરિસ્થિતિ શું છે. પણ અયોધ્યાની વસ્તી બાપુ કોઈ કામમાં નથી આવી. તેથી રામ ને વાંદરા ને બાપુ રેસ જ કામમાં આવ્યા હતા. જ એમને મળી. કહેવાનો મારો અર્થ એ છે કે અમે આવ્યા છીએ બાપુ, અમને કોઈ હારાય કે હવે કોઈ 5 જણા અમારે વાત કોઈ બોલે, આ કોઈને ખબર નથી. એટલા જ માટે બાપુ કર્મની ગતિ હજી કોઈને, એટલા જ માટે આ બેનું દીકરીઓની સંખ્યા ઘણી બધી છે. એટલા માટે બેનોને ખાસ સલાહ કરીને કહું, સારા સંતાન માટે તો બાપુ બેનું જો કઈ ભોગ આપે તો ભાઈઓ તો કેવા છે એ તો બધાને ખબર છે. એમાં હું આવી છું એટલે બેનું છે ને બાપુ, બેનું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂછી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપો. અખિલ બ્રહ્માંડના માલિક રામજી વનમાં ગયા ને, સીતાજીને વનવાસ નહોતો. સીતાજી રામની ભેળા 14 વર્ષ રખડ્યા, કોઈ ગુનો નહીં. ઈ 14 વર્ષ પૂરા કરીને આવ્યા પછી રામ બાપુ સીતાજીને ત્યાગ કરે. તેથી રામ હારે નથી ગયા. ગમે એમ ન ગયા હોય એ આપણે નથી ખબર. ગયા નથી એ વાત પાકી છે. તો દીકરીનો ગુનો શું હતો એ દુનિયાને ખબર છે. કાંઈ ગુનો નહોતો. એક ધોબી જેવો મામૂલી માણસ એમ કે રામના પત્ની રાવણે આટલો ટાઈમ ત્યાં લંકામાં રહ્યા, એને ઈ રાખે હું ન રાખું. આટલી વાતમાં જો રામ સીતાજીનો ત્યાગ કરી દેતા હોય તો તમારે મારે રામાયણ શું સમજવું? રામાયણ તો રામાયણ છે. મારા રામ દુનિયા ઊંધી ચેતરી નાખી છે.
હું તો આ બહેનોને ખાસ કહું કે તમે એક રામાયણનો પ્રસંગ કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું, તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો મારા રામ. ઈ રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો એની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી, પણ એને તમને મને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. કોઈ જો વેમમાં હોય ને કે રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા ગામો ગામ રાવણ છે. એટલા માટે બહેનોને કહું છું કે તમે যদি તમારી મર્યાદા મૂકી દો ને, તમે ધારો એટલી દુનિયા હારી નથી. આ ફેશન છે ને જે ઉઠાડ્યો છે, વાપરજો કરજો. હું કઈ તમને સમજાવવા નથી આવ્યો, પણ દેહના પ્રદર્શન ન કરે. માવડીઓ ભગવાને આપ્યો હોય તો ખાઓ પીઓ વાપરો મોજ કરો, એની ના નથી. પણ તમે દુનિયાની સામે જો દેહના પ્રદર્શન કરશો તો કાંઈ વધશે નહીં. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા. બાકી એક પગલું આ દુનિયામાં যদি ખોટું ભરી લ્યો ને, તેથી તમારો બાપ કે તમારો ભાઈ સાચી કાઢીને દુનિયામાં હાલી નહીં કે લખવું હોય તો લખી લેજો. તમારો બાપ કે તમારો ભાઈ જીવીએ નહીં કે મરીએ નહીં. એટલા માટે કહું છું, બેનો માટે ખાસ હું હાથ જોડીને કહું, મારી ભાષા અમુક કડવી લાગે ને મને ન બોલાવો તો કાંઈ ફેર નથી પડતો. બાકી આ તો અમારી એક વેદના બોલે છે. અમુક જગ્યાએ બાપુ જે દીકરીઓ હલવાઈ ગઈ છે ને, એ આપણી આંખમાંથી આંવડા પડે. આપણે કોઈ નાકે નથી, લેવાય નથી, દેવાય નથી, તોય આપણને એમ થાય કે કેવી આ દીકરીઓ હલવાણી હોય. પેલા તો માવતરના ડેલા બંધ કરીને ગઈ હોય, સામે ઓલા રહ્યા મારા દીકરા રમકડા ઘોડે રમવું હોય તો રમીને પછી ફેંકી દે. પછી એકાદું સંતાન થઈ ગયું હોય, પછી ઈ ડેલો બંધ થઈ જાય. પછી આ દુનિયામાં ક્યાં જવાનું? અરે કાંઈ કાંઈ દીકરી ફસાઈ ગઈ ભાઈ. એમાં અત્યારે મોબાઈલ ના માધ્યમથી મારા દીકરા એવું દેખાડે, અમારા વાસ અને અમારા ઈ નકરી વાતમાં આવીને દુનિયાની પથારી ફરી જાય એવો ધંધો ન કરો. એટલા માટે કહું. બાકી પછી બધા વાતો કરે એના કરમ, એના ના ભાઈ ના કરમ ને આ બધું ઊભું કર્યું હાથે કરી. કરમ શું કરે? મને એક પ્રસંગ યાદ આવે કે એક ગામમાં બનેલો પ્રસંગ. પતિ પત્ની હતા ને, ભાઈ ખેતી કરતા હતા, બેન ઘરનું કામ કરતા હતા. આ જો ઘરમાંથી અમુક એવા વંટોળિયા ઉભા કરે ને પાણીના લોટામાં, એની વાત કરું છું. નાની નાની વાત હોય ને બહુ મોટું રૂપ ન આપવું. બેન ઘરનું કામ કરે, ભાઈ ખેતી કરતા. એટલે એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે. બેન ને એમ થયું કે પાપડનું પડીકું ચેતું આડું આવે, લાઈન શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાશું. એને શેકીને રાખ્યો, બધું રસોઈ બનાવ્યો. ઓલો ભાઈ આવ્યો, હાથ પગ ધોઈને જમવા બેઠો. એટલે થાળી આપી, એમાં પાપડ મૂક્યા હતા, રોટલા શાક જે હતું એ બધું આપ્યું. ઓલો જો સાનો માનો ખાઈ લેતો કઈ વાંધો નતો, પણ એને જ ઊભું કર્યું. એને બહુ સામે ઉભી હતી ને, એને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે તમને ભગવાન હાથ ન થાય. એ કે હું તારો ધણી છું, હું કહું કે તારે કરવું પડે. એ કે ધણી છું એ બે વખત, એક વખત નહીં, પણ એક તમે આટલું ન કરી શકો. એ કે મેં તને કીધું ને પાપડ ભાંગી દે. અત્યારની વહુ પાપડ ભાંગી દેવું લાગે તમને? તો તમારી પુણે હોય ભાંગી દે, બાકી તમે પાવર કરો તો વાતમાં માલે નથી તમારે પાપડ ભાંગી. ઈ કે પાપડ ભાંગી દે, અને એને કીધું નથી ભાંગી દે. નો ભાંગું તમે શું કરો? ઈ કે તો જોયા જેવી થાય તો કે હવે જોયા જેવી કરવી છે, નથી ભાંગી દે. ઈ કે ભાંગી દે, ઈ કે નથી ભાંગો. પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે આજે ઊભું કર્યું ન કહેવાય. હવે કે છે સમાધાન તાજ કરાવો. હવે તમારાથી પાપડ નો ભાંગી બળેલા રે. આજે ઊભું કર્યું એવું ન લાગતું. પછી આપણે વાતો કરી કરમ ને આ કરમે કર્યું છે કે તમે કર્યું છે? એ મન મનાવવાની વાત છે બાપુ. સમય મળ્યો આનંદ કરી લ્યો. આપણી દીકરી કોકના ઘરે હોય, કોકની દીકરી આપણા ઘરે હોય, જો સમજણ હોય ને તો મહાપુરુષો તો એમ કહે છે કે લક્ષ્મી છે, આપણા ઘરની એક લક્ષ્મી છે. દીકરીને લક્ષ્મી કે, દીકરાને કોઈ લખનો નથી કહેતા. દીકરાની કિંમત કેટલી છે? અને તમે બે દી બહાર ગામ જાઓ તો તમને ખબર પડે. હાજ પડે તો કીડીઓ મળે ચડવા. એ દીકરી બાપુ પારકા પોતાના કરી શકે, દીકરી કરી શકે. રામ, દીકરીનો સંતોનો જે સમર્પણ છે ને, એ તમારી મારા ગણક બહારની વાત છે. તમને મને આ નો સમજી શકાય. આમાં અમુક દીકરા કે મા બાપની સેવા નથી કરતા, મા બાપને તગડીમાં ન કરા. દીકરા અમુક એમ કહે ને કે દીકરાને લગ્ન થાય, વહુ આવે પછી માવતર કોઈ ફોવાતા નથી. દીકરીઓ આવે છે માવતર ગયા જાય એવું નકરું નથી.
કારણ કે આ કપાતર છે ને વહુ આવ્યા પછી તેના લખણ ઝળકાવે એટલે નામ આવે વહુ. બધી વહુ એવી નથી હોતી કે આ વહુ આવી કેટલી પણ ઓલાને ખબર હોય હવે કાઢું ને તો નામ આવશે મારી વહુ. એટલે આવા કેટલા છે પોસડા વગેરે. એટલે હું એટલા માટે કહું છું બાપુ છે ને મા ને બાપ ને બાપુ જાળવું. બસ મારી બીજી તમે તો મને હાંડલો છે પણ છતાંય હું આઈને દુનિયાના છેડે જઉં તો મારી ભલામણ એક જ હોય મા બાપને હાચવો, વ્યસનથી થોડાક આઘાર્યો અને ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બાકી આ કથાઓ કરો છો, સાધુ સંતોને આપો છો, મંદિર બનાવો છો, મારી કોઈ ના છે એવી વાત નથી પણ કદાચ આ નહીં કરો તો હાલશે. પણ મા બાપની બાપુ જો સેવા નહીં કરો, મા બાપને જો રોટલા નહીં આપો તો જિંદગીમાં કોઈ ગાડું નહીં હાલે. છેડે તમારું ગાડું અટકાય છે ગેરંટી, એ આપણી ગેરંટી. કહેવાનો મારો મિનિંગ કે તમારે તો અવારનવાર આવા ખૂબ ખૂબ કાર્ય થાય છે. અમારા ગામમાં જેટલા દીથી મથી છે ને બાપુ અમારું એક કઈ કામ જ નથી થતું. એટલે અમારે બધા અહીંયા ડાયા જાજા રહે છે. આપણે વ્યક્તિગત ન કહેવાય કોઈને પણ અહીંયા મથી છે પણ અમારા એક બેના ટાંટિયા હાલતા નથી. તમારા ગામમાં અમે અવારનવાર આવી આવા બધા પ્રસંગો થતા હોય. નાગપાંચમે દાદાના પ્રસંગે આવવાનું થાય, ખાખરિયા મહાદેવ આવવાનું થાય, બાપુના આશ્રમે આવવાનું થયું. ઘણીવાર કથાઓના મંદિરના એવા બધા આયોજન હોય. ખરેખર ધન્યવાદને પાત્ર કે તમે એમને બોલાવ્યા છે એમાં તમારે વખાણ કરી એવી વાત નથી પણ આ બધું છે ને એક જાતનું કર્મ છે અને આ કર્મનું ફળ બાપુ મારા નાથને આપવું પડે 100%ની વાત. પણ એની માટે મેં કીધું એમ સારા સંતાનની જરૂર છે. સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને દાનનો નિપજે, કોળવીને માડુનો હોય, જેળ જકરા નિપજે જેની જનેતા હોતલ હોય. હારી મા વગર હારા દીકરા કોઈ દી ન થઈ શકે. એટલા જ માટે માવડીઓને એટલે કહું છું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ જે પેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર એની છે આપણા સંતોની, આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની તાકાત છે. બાકી હારા દીકરા દે, હારા દીકરા શું એની પાસે દુકાન છે કે હારા દીકરા તમને માગો ને દઈ દે. એમ દીકરા હારા વાપવું પડે. મારા નામ દીકરા હાડો આંદલ તેડે પછી ઓલા કપાતર જન્મા પછી એને કોઈ નો તેડે. બોલો એ રખડતા હોય ખટારાના ઓલા રોડે. દીકરા બાપુ બરાબર છે, દીકરાની જરૂર છે બધાને. અને માવડીઓ બાપુ એવું જો જતન કરે તો જ બાપુ દીકરા થાય સારા. બાકી હારા હું તો એમ કહું કે એવી જનેતાઓ શું આપણા બધા આ ભારતના મહાપુરુષો છે, સંતો છે, ભક્તો છે, દાતારો છે, એ ઉપરથી નથી પડ્યા બાપુ. એના મા બાપ કેવા છે, એની કમાણી કેવી છે, આ દુનિયા એના ગાણા ગાય છે. કેવા મહાપુરુષો છે